ઘેર આવીને ચાની રકાબી ભરી દીધી છે અંચમાં જ વહેલા વહેલા હવા એક રોટલો લાગતો નહીં તમારે જ વહેલું ચાલુ કરી દીધો હા હું કોકથી પેલો તાર લાઈન લટકતો કરી મોડે અત્યારે નહીં હું બોલાવું એટલે 5 2 જણા આવી જાય એટલે અમારે અડખો વાગી જાય મારે તમારે ત્યાં કરવાનું ઘેર ખટકો રાખીને કોમ પતાવી દે હળો પૂવો બહુ તો બીજું ખાલી હવાર ઉપર બેહવા જ આવવાનું હું તમને વર્તા લેતો હોય સગ્રામમાં ભાઈ ખટકો રાખે ને અમારા ઉપર બિહારવાનો હાથ છે હવાર હવારમાં કટ્ટું થલવી દીધું છે કે શું ભર્યું હું ભર્યો મેં બોલો ઓની પસ્તી જ પતતી નહીં છે ધોરણ નહીં રામજી બાપાના ખેતરમાં શું જોઈને મિન્ટુ ભાઈ ખુશ ખુશ થઈ ગયા રામજી બાપાના ખેતરમાં ગોળ ગોળ ના થપ્પી થપ્પા જોઈને મિન્ટુ ભાઈ ખુશ ખુશ થઈ ગયા પેપર તો આજે ને આજે ચોપડીઓ જ છે લહેર આબુ હોય તો ફાઇનલી કાલે કાઢી દીધું આપણે પલાવનો અત્યારમાં વહેલા જઈને લઈ આવ્યા આપણે બજાર લાવ્યા ગુંદરી આગળથી ગુંદરી વાવી હતી પણ કોઈ શહેર આવ્યો નહીં તો 1 ટાલા 2 ટાલા જેવું હતી બાકી આખું ખેતર ખાલી થઈ જતું ઉતરી જતી તો આ ફરતી વાવવા નથી અડધી પૂંખી દીધી ને હવે અડધી પૂંખવાની હવે ફટાફટ પૂંખી દઈએ ડબલ કલટી કાઢી દઈએ વરસાદ આવી જાય તો કમ થઈ જાય ને તો પાછું લોચો રહેશે ને જાર હવે પતી હવે ડબલ કલટી કાઢી દઈએ 2 જણ અમારા ઉપર બેહવા બોલાવવાના પણ ઘેર એટલે ફોન કરીશું આવી જાય સિંગલ શેરી છે તો ઘા કરી નાખી હજી 4 બાર લેવા જવાનું પૂરમાં સિંગલ શેર તો કરી નાખી પણ હજુ અમારા ઉપર બેહવાવાળા આવ્યા નહીં હોલાભાઈ તો ચાલુ થઈ જાય કોકલો ને ખસકોલો ને બધી વેણી ખાવા તૈયાર થઈ હજુ 4 લેવા જવાનું કૂવાનું કોમ પતી ગયું હવે તમારા આબાન નહીં પણ હાટો તાર મમ્મી ઘેર ઉતરી જશે ને મારા ખાલી સગડો મૂકવા જવાનું ને તો 1 વાગશે મારે ફરતી ફોન કર્યો તો તમે હાથ લઈને આવ્યા નહીં તમે આવ્યા ને પેલો ફોન આવ્યો મારા મેરો મેર ફરતી ફોન કર્યો તો બીએ કે કેટલો જ્યો તો આવ્યો જ નહીં તમે હાથ લઈને નતો આવ્યો મેં અડધું ગડાવટ પેલી બાજુ શેરી રહ્યો પછી ફોન કર્યો મેં કીધું આટલું છેડતા છેડતા આવી જશે એટલે મારું ઊભું રહેવાનું ના થાય હું 15 મિનિટ જેવું ઊભો રહ્યો 15 મિનિટ હતા તો બધું કોમ પતી ગયું હતું અને તાકર તમે અડધો કલાક થાય કેટલી વાર થાય ગુમડો મારતા અડધો પૂર્ણ કલાક હું એટલું રમઝટ હેડ હતો હું 11:30 મારે ગણતરી 11:30 મારે કોમ પતી જાય હું ભટ લઈને સગરો લઈને જતો રહી નીકળી જાય હતી ખોટી જ પડે ને તમે હાટ લઈને આવો ને તમે એટલા તકી મેં અગોથી કીધું હતું હું તો હમણાં વહેલા કર્યું હોય ને તો હમણાં બિહાર મેલો લાવીને એટલે મેં ટાઈમે ફોન કર્યો મેં કીધું હું 10 વટા મારું ને તો હું હેરે પોકી જઈ પણ હેડ જ નહીં સાચું બોલો ક્યાંથી તરત ફોન કરો તમે શું કીધું કે હાલ હેડીએ એટલે કીધું કે હા એટલે એવું કામકાજ છે તમારું અને મેં કમ્પ્લીટ ટાઈમે જ ફોન કર્યો મેં કીધું હેરે હું 10 વટા કરતાં કરતાં કૂવો પોકી જઈશ 2 જણો જેટલા તો બી હોન માર કર્યા હું કીધું કુવા આવીને બેસી રહ્યો હું તમે ચાલુ કરો થોડું ખાવા તો તમે કે તમે જાણ નવા બંધ કરી દીધો જો સર્ચું નહીં તો આપણે બહાર
શાક આવો પણ ચાલુ થઈ ગયું સેવો તો નહીં લઈને આવ્યા પાછો વણાઈ છે ઘરના કહું મળી જાય ને તો વગરની વસ્તુ ભાવ કરોડ વધી કિંમતો પેલું 1280 છે તો ચેક કરો 5 કરોડ નો છો ચૂલામાં લઈને પાછું લઈને પપ્પાએ કીધું ચેકબુક કરી મળે જાય તમારે જે ઠંડી કરે લખાવાનું છે આપણે છે ને જેલા ખાવા માંગુ કંપની કોણ વનાજીને લખી દે શું કે ભાઈ ભાઈ હે તા ભાઈ તો સજ ને ભાઈ નહીં કે તું માતા આવે ભાઈ વટાશે સરસ બાજરી છે હું વાટ જબરી વાડી જો અંબા તે નાખી આટલું વાડ્યું છે એમાં તો પગે ને પગે દુખાવાનું ચાલુ થઈ ગયું આજ તો હેડી એટલું બધું વજન લઈને શરીર હેડે તો સીધી વાત છે હાથ તો તને પહોળું શરીર હતું ને આ દુખા કશું મન કશું કે આવું જ નહીં કોમ થવું જોઈએ એમાં તો એ બધું મગજ ત્રણ ટીકડીની બાદ બીગડી ના જેવું બે ત્રણ તાર કર્યું હેડો હેડો ઓનો એ બધા એને ખબર જ છે હવે જો તારા બધા જ કાઢશે હા કે કયો મારું કોમ હતું ભજીયા હા બધું હાલે હેડો કોઈને કીધું નહીં ચાલ આવ્યો તો છેલ્લા પોણી વારી તને આવ્યું તો છેલ્લું પોણી અમારે વચ્ચે ખબર વરસાદ નતો આવ્યો અને પછી મેં વારી દઉં તને આવ્યો તો કોઈ હાલવા તને તો હું આ બબીચરીએ વારતો તો તે ઘેર આવી છું નહીં પછી તો એ પાવી તને તમે બબીચરીએ જ વારી હતી કારણ કે એટલું પાવાનું જતું એના પછી તો ખાસું થઈ ગયું હવે પાછું કાલ વિચાર જાર પાવી જ પડશે વાઈએ તો હરખી ઉગી જાય નકર પછી નહીં મજા આવતી જોવું બધું તો પારીઓ બાંધવાની થશે મોટી મોટી સવારે બોક્સા લેડો હોવો જો આજ ખટકો રાખીને 4 વાળી તો કાલ વેરા હતા ખટકો રાખીને 4 લઈ જઈએ હું પારીઓ બધું તો જવાનું તો એટલે જ તાર ફોટો બે રહેવાનો હું કરવા આવું પહેરા કાઢાવો પહેરી તો પહેરી રાખ ને ભાઈ કાઢીને બાઢીને કર્યા અમે ઘડી કરીને પાછું કે મને તાપ લાગે એમ કરીને પાછું કોક કરે એ આગળ તો બરોબર પહેરી રહી ગયો છોકરો તું ચોપડી લઈ લે ને એટલે સરસ બધાને તાલીઓ પાડે એવું થાય પાછું હજુ પહેરી જ દે હું ખાવામાં જાય આવા ચટનો આ તો બનાવવાની દેવાની સ્મેલ જ આખા ઘરમાં આવી જાય મારી નકશે તો હું લઈ જશે આ બાજુ સવારે બેસીને હીરા કેટલા આવશે તને ખબર પણ થોડા દાડા તો કામ કરવું પડશે ને કઈ હા સોન કરવું 4 વાટવા જવું હા પાછું પહેરી દીધી ઉપર ટી શર્ટ
તારે કાલ કેટલા વાગે જવાનું સીધું કે 9 વાગે નવેડા થી તો શું કર્યું તું વાહન કોઈ આવ્યા નહીં આદત પડી પેલા 8નો કોટો પણ એમને ખબર દારો ટૂંકો થઈ ગયો તો તાનો હવે હાડા હાથે તો અંધારું થવા મોટો દહીંના ટેસ્ટ કર્યા હતા કાલે ને અને ચટણી આટલી બધી ખાય કોઈ પછી કે મહિનો ના થાય તો કે છે થઈ રહ્યું મરચું જોજો એસિડિટી ના થાય ધોન રાખજો ખાધા પહેલાં કહી દો હા કોઈ નવી વસ્તુ ટેસ્ટ કર્યા પછી પાછળથી મને હેરાન કરો તો આમ થઈ ગયું તેમ થઈ ગયું હા ના ફાવે તો ખાલી ટેસ્ટ કરીને રહેવા દેજો નકર શરીર સારું રેખનાર પણ ટેસ્ટ કરવા બધાને જોવો પડે પજર ભાઈ લાવી આપશે નહીં આપણે ગાદી લાવ હળો આપણે રહી હોમી ટીપાઈ ઉપર ઓનું ખાવા નહીં પલકું નહીં શાક હતું નથી તો બટાકાનું બાજી લોટ કર્યો કે ના કર્યો કરી દીધો રોટલા ના કર્યા તને બાજરીના કરો થોડા દાદા ચૂલા પર કરવાનો હા બેટા આપણે ખોટો ગેસ નહીં બારવાનો શીખવું પડે તો પતલા પતલા કરો આ ઘઉંની રોટલી જેવડા બનાવજે તું તાર અમે ખાઈશું સંચો